1977માં દાહોદના સાંસદ સોમજી ડામોરે આ મુદ્દો ઉઠાવ્યો હતો. માનગઢની પણ વાત કરી. 1977માં દાહોદ જે આખો ટ્રાઇબલ જિલ્લો છે, આદિવાસી સમાજ ત્યાં વધુ રહે છે અને ત્યાંના સાંસદ તે સમયે સોમજી ડામોરે આ મુદ્દો ઉઠાવ્યો હતો. ભીલ પ્રદેશ માટે ડામોરે સંસદમાં રજૂઆત પણ કરી હતી. આ જ બધી બાબતોને લઈને તેમણે સંસદમાં રજૂઆત કરી હતી કે તેઓ અને તેમના સમર્થનમાં છે ભીલ પ્રદેશ, તેની પાછળનો ઇતિહાસ આ વર્ષો જૂની માંગ છે. હવે કયા રાજ્યમાં કેટલા આદિવાસી તેની વાત કરીએ. ગુજરાતની વાત કરીએ. ગુજરાતમાં 34 લાખ આદિવાસી સમાજ વસે છે ગુજરાતમાં. ત્યારબાદ રાજસ્થાનમાં 28 લાખ આદિવાસી સમુદાયના લોકો છે. અને જે 4 રાજ્યો છે તેમાં ત્રીજું રાજ્ય મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રમાં 18 લાખ લોકો આ જ સમાજમાંથી આવે છે અને તે મહારાષ્ટ્રમાં વસી રહ્યા છે.